રાજકોટના ધોરાજી તાલુકામાં આગામી તાલુકા પંચાયતની ચૂંટણી પૂર્વે ભાજપમાં ગાબડું પડ્યું છે। પાટણવાવ ગ્રામ પંચાયતના સરપંચ સભ્યો અને ભાજપના પાયાના કાર્યકરોએ જૂથવાદથી કંટાળીને ભાજપ સાથે છેડો ફાડ્યો છે। આ તમામ આગેવાનો પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાની હાજરીમાં વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા છે। ઉલ્લેખનીય છે કે આજે સવારે જ છાડાવદર ગ્રામ પંચાયતના સભ્યો પણ કોંગ્રેસમાં જોડાયા। આમ એક જ દિવસમાં ભાજપને આ બીજો મોટો ઝટકો લાગ્યો છે। પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાની રણનીતિને કારણે વર્તમાન ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાના ગઢ ગણાતા વિસ્તારોમાં ભાજપને ભારે નુકસાન વેઠવું પડ્યું છે। ધોરાજી તાલુકામાં ભાજપમાં સતત થઈ રહેલા ભંગાણના કારણે સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે। ચૂંટણી પૂર્વે જ ગ્રામ પંચાયતોના સત્તાધારી સભ્યો કોંગ્રેસમાં જોડાતા આગામી પરિણામો પર તેની મોટી અસર જોવા મળી શકે છે। સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઈ ગઈ છે। આજે પાટણવાવ ગ્રામ પંચાયતના સરપંચ, પાટણવાવ ગ્રામ પંચાયતના સદસ્યો સહિત આખી બોડી કોંગ્રેસ પાર્ટીની અંદર, કોંગ્રેસ પાર્ટીના વિચારધારા, કોંગ્રેસ પાર્ટીની કામગીરીને ધ્યાનમાં રાખી અને કોંગ્રેસ પાર્ટીની અંદર જોડાઈ છે। અને એ પણ કોઈ પણ પ્રકારની અપેક્ષા વગર સરપંચ પાટણવાવની અંદર લોકપ્રિય માણસ છે, એની આખી બોડી લોકોના કામ કરવા માટે ઉત્સુક છે અને ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીમાં એમની અવગણના થઈ છે। ત્યારે આજે સૌ કોઈ પણ જાતની શરત કે કન્ડિશન વગર કોંગ્રેસ પાર્ટીમાં જોડાણા છે। હું એમનું સ્વાગત કરું છું ને આવતા દિવસોની અંદર તાલુકાની અંદર હજુ પણ ઘણા સરપંચો અને આગેવાનો કોંગ્રેસ પાર્ટીમાં મારું નામ કાનગડ શારદાબેન પરેશભાઈ, ગામ છાડવાવદર। સરપંચ, ઉપસરપંચ બધા ભાજપ છોડી અત્યારે કોંગ્રેસમાં જોડાવા જઈ રહ્યા છે। એના માટેનું કારણ કે અમે અમારા ખેડૂતોને, અમારા ગામના ખેડૂતોને એના માટે કોઈ હિતની વાત નહોતી ભાજપમાં, એટલે એ છોડીને અમે કોંગ્રેસમાં જોડાવા જઈ રહી। નામ છે મંગાભાઈ રાજાભાઈ સોહાણ। હું ભાજપમાં મૂકી અને કોંગ્રેસમાં જોડાનો છું। અમને અસંતોષ કામકાજમાં બહુ વિપક્ષ પડતું હતું, એટલા માટે અમે છોડી દીધું। ભાઈ રાજાભાઈ ભાજપ છોડી દીધી અને કોંગ્રેસમાં ભેગા છે। કેટલાક લોકો જોડાણા? અમે વૈસુ લગભગ 40-50 જણા છીએ।